એક જંગલમાં ગજરાજ નામનો મોટો હાથી અને ચીકુ નામનું નાનું સસલું રહેતા હતા. એને આ મિત્રતા અજીબ લાગતી, પણ ગજરાજ અને ચીકુ માટે એ બહુ સ્વાભાવિક રાહ જોતું. ગજરાજ સૂંઢથી પાણી ઉછાળી મજા કરતો તો ચીકુ હસી પડતું. પછી બંને સાથે બેઠા સૂર્યોદય જોતા. ગજરાજ ધીમે અવાજે કહે, ચીકુ, તું નાનો છે, પણ તારી વાતોમાં મોટી સમજ છે. ચીકુ આંખ મીચીને બોલે, અને તું મોટો છે, પણ દિલથી બહુ નરમ. એક દિવસ જંગલમાં ભારે ઉનાળો પડ્યો. નદી સૂકાવા લાગી અને નાના પ્રાણીઓ તરસવા લાગ્યા. બધા ચિંતામાં હતા. ગજરાજ દુઃખી થયો. હું મોટો છું, પણ એકલો શું કરી શકું? ચીકુ તરત બોલ્યું, મિત્ર, કદથી નહીં, વિચારથી કામ થાય. ચીકુએ યોજના બનાવી. તે જંગલના દરેક ખૂણે દોડીને નાના પ્રાણીઓને ભેગા કર્યા. ગજરાજે પોતાના મોટા પગથી જમીન ખોદી, જ્યાં નીચે ઠંડુ પાણી મળ્યું. ગજરાજ થાકી ગયો, પણ ચીકુ એની પાસે રહીને હિંમત આપતું રહ્યું. થોડા સમયમાં નાનું તળાવ તૈયાર થયું. બધા પ્રાણીઓ ખુશીથી પાણી પીવા આવ્યા. થોડા દિવસ પછી મુશ્કેલી આવી. એક દિવસ ગજરાજ કાદવમાં ફસાઈ ગયો. જેટલો પ્રયત્ન કરે એટલું વધારે ફસાતો જાય. એ વખતે ગજરાજને ડર લાગ્યો. ચીકુ દૂર નહોતું. એણે જંગલના પક્ષીઓને બોલાવ્યા. પક્ષીઓએ ઉપરથી મદદ માટે અવાજ કર્યો. વાંદરા આવ્યા, લાકડા લાવ્યા. ચીકુએ સૌને માર્ગદર્શન આપ્યું. સાથે મળીને ગજરાજને બહાર કાઢી લીધો. ગજરાજની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. ચીકુ, આજે તું મને બચાવ્યો, એ બોલ્યો. ચીકુ હસીને કહ્યું, મિત્રતા એ જ તો છે, એકબીજાની તાકાત બનવી. આ પછી જંગલમાં એક જંગલમાં એક ભવ્ય અને શક્તિશાળી સિંહ રહેતો હતો. એક દિવસ તે ઘેરી છાયામાં આરામ કરી રહ્યો હતો. એ દરમિયાન એક નાનું ઉંદર રમતા રમતા સિંહના શરીર પર દોડી ગયું. સિંહની ઊંઘ તૂટી ગઈ. ગુસ્સે થઈ તેણે ઉંદરને પકડી લીધો અને ખાઈ જવાની તૈયારી કરી. ઉંદરે ડરતા ડરતા કહ્યું, હે જંગલના રાજા, મને માફ કરી દો. એક દિવસ હું પણ તમારી મદદ કરી શકું છું. સિંહ હસ્યો, નાનું ઉંદર મારી શું મદદ કરશે? પણ દયા આવી એટલે તેણે ઉંદરને છોડી દીધો. થોડા દિવસો પછી સિંહ એક શિકારીઓના જાળમાં ફસાઈ ગયો. તે જેટલો જોર લગાવે તેટલો જાળ વધુ કસાતો ગયો. સિંહ ગર્જના કરવા લાગ્યો. એ અવાજ સાંભળીને એ જ ઉંદર ત્યાં આવી પહોંચ્યું. તેણે તરત જ પોતાના તીક્ષ્ણ દાંતથી જાળ કાપવા માંડ્યું. થોડા સમયમાં જાળ તૂટી ગઈ અને સિંહ મુક્ત થયો. સિંહને પોતાની ભૂલ સમજાઈ. તેણે ઉંદરને આભાર માન્યો અને કહ્યું, નાનો હોય કે મોટો, દરેકની કિંમત હોય છે. એક ઘન જંગલમાં એક સુંદર મોર રહેતો હતો. તેના પાંખો રંગબેરંગી હતા અને તે પોતાના સૌંદર્ય પર બહુ ગર્વ કરતો. જંગલમાં ચકલી, કાગડો, કબૂતર, કોયલ અને અનેક પક્ષીઓ રહેતા, પરંતુ મોર બધાને પોતાથી નીચા માનતો. એક દિવસ બધા પક્ષીઓ સાથે ભેગા થયા અને કહ્યું, ચાલો આપણે બધા મળીને વરસાદ માટે પ્રાર્થના કરીએ. જંગલ સૂકો થઈ ગયો છે. મોર હસીને બોલ્યો, મારે તમારી સાથે આવવાની શું જરૂર? હું તો રાજા છું. મારી નૃત્યથી જ વરસાદ આવે છે. બધા પક્ષીઓએ કશું કહ્યું નહીં અને એક સાથે પ્રાર્થના કરવા લાગ્યા. થોડા સમયમાં આકાશમાં વાદળ છવાયા અને જોરદાર વરસાદ વરસ્યો. જંગલ ફરી હરિયાળો થઈ ગયો. પણ વરસાદમાં મોરની ભારે અને સુંદર પાંખો ભીંજાઈ ગઈ. તે ઉડી પણ શકતો ન હતો. ત્યારે નાના પક્ષીઓ, ચકલીઓ અને કબૂતરો તેની પાસે આવ્યા અને કહ્યું, ચાલો અમે તને સુરક્ષિત જગ્યાએ લઈ જઈએ. મોરને ખૂબ શરમ લાગી. તેણે કહ્યું, મને માફ કરજો, મેં તમને નાનું માન્યું, પણ આજે સમજાયું કે સૌની એકતા અને નમ્રતા સૌથી મોટી શક્તિ છે. તે દિવસ પછી મોર બધા પક્ષીઓ સાથે પ્રેમથી રહેવા લાગ્યો અને ક્યારેય ગર્વ કર્યો નહીં.